57 કલાકના કર્ફ્યુના પહેલા દિવસે અમદાવાદમાં જડબે સલાખ પાલન. એક દિવસ અગાઉ ધમધમતા રસ્તા પર દેખાઈ સ્મશાન વચ્ચે શાંતિ. લોકોએ સ્વયંભૂ શિસ્ત જાળવી. પૂરતી વ્યવસ્થા અને બેડ ખાલી હોવાના દાવા પાંગળા. અમદાવાદથી 108માં દર્દીઓને આણંદની હોસ્પિટલમાં ખસેડાયા. અમદાવાદમાં ક્યાંય બેડ ખાલી જ ન હોવાનો દર્દીના સગાનો દાવો. અમદાવાદમાં બેડની કોઈ કમી ન હોવાનો અધિક મુખ્ય સચિવ ડોક્ટર રાજુ ગુપ્તાનો દાવો. 2 દિવસમાં જ 1300 બેડ વધારાયા. એસવીપીમાં વધુ 300 બેડ ઉમેરાશે. અમદાવાદ બાદ કેન્દ્રની આરોગ્ય ટીમ પહોંચી વડોદરામાં વકરતી સ્થિતિ અંગે આગોતરી સમીક્ષા. સ્થાનિક અધિકારીઓ સાથે કરી ચર્ચા. કોરોનાની વકરતી સ્થિતિને લઈ મહાનગરો પછી હવે નાના નગરો જનતા કર્ફ્યુ માટે આગળ આવ્યા. ધોળકા પ્રાંતિજ ઓડમાં સંપૂર્ણ તો દહેગામમાં આંશિક જનતા કર્ફ્યુની સ્વયંભૂ જાહેરાત. અમદાવાદમાં સંપૂર્ણ કર્ફ્યુમાં પણ આઠ મારવા નીકળ્યા અને પોલીસે શીખવાડ્યો સબક. 117 કેસ નોંધ્યા. 150 જેટલા લોકોની કરી અટકાયત. આજે રાત્રિના 9થી અમદાવાદ ઉપરાંત સુરત, રાજકોટ, વડોદરામાં પણ થશે રાત્રિ કર્ફ્યુનો અમલ. તંત્ર સંપૂર્ણપણે પૂર્વ તૈયારીમાં. લોકોને વહેલા ઘરે પહોંચી જવા અપાઈ સૂચના. રાજ્યમાં કોરોનાનું સેકન્ડ વેવ. કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો સામે આવ્યો છે. આજે છેલ્લા 24 કલાકમાં નવા કેસમાં બમ્પર ઉછાળો નોંધાયો છે. વિક્રમજનક આંકડો સામે આવ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન નવા 1515 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1272 દર્દી કોરોના મુક્ત થયા છે. પરંતુ ચિંતાજનક સમાચાર, અમદાવાદમાં આજે 373 નવા કેસ નોંધાયા છે. સુરતમાં નવા 262 નવા કેસ નોંધાયા છે. વધુ વિગતો સાથે સંવાદદાતા સોનલ અમારી સાથે લાઈવ જોડાયા છે. સોનલ, સૌથી ચિંતાજનક સમાચાર, રાજ્યમાં કોરોનાની આ સેકન્ડ વેવ કહી શકાય. અત્યાર સુધીનો વિક્રમજનક આંકડો આજે નોંધાયો છે. 1515 નવા કેસ નોંધાયા છે. જે કુંજ અત્યંત ચિંતાજનક પરિસ્થિતિ અત્યારે કોરોનાની કહી શકાય. એક અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું જ્યારે દિવાળીના તહેવારો શરૂ થયા હતા અને તહેવારોના પહેલાથી બજારમાં જે રીતે ભીડ ખરીદવા માટે, વસ્તુઓ ખરીદવા માટે ઉમટતી હતી અને લોકો બહાર ફરવા માટે જે રીતે નીકળી રહ્યા હતા, સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાની બાબતોના જે કહી શકાય કે ધચ્ચિયા ઉડાવી રહ્યા હતા, તમામ નિયમોનું પાલન કરવાનું હતું, તેની સામે એકદમ જે બેદરકારી દાખવવામાં આવી રહી હતી, ત્યારે જ એક અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે દિવાળીના તહેવારો જેવા પૂર્ણ થશે તેવો એક સેકન્ડ વેવ ગુજરાતમાં જોવા મળશે, અમદાવાદમાં જોવા મળશે. અને અમદાવાદની જો વાત કરીએ તો સૌથી વર્સ્ટ સિચ્યુએશન અત્યારે અમદાવાદની કહી શકાય. જે રીતે આ સેકન્ડ વેવ શરૂ થયો છે, એક સાથે આજના કેસીસની જો વાત કરીએ તો રાજ્યમાં 1515 કેસ, 1515 કેસ, અને અમદાવાદની જો વાત કરીએ તો 372 નવા કેસ સામે આવ્યા છે. અત્યંત ચિંતાજનક પરિસ્થિતિ અત્યારે કહી શકાય. જો કે આ પરિસ્થિતિ વધુ આગળ ન વધે તે માટે થઈને સરકાર તરફથી અત્યારે અમદાવાદની પર્ટિક્યુલરની વાત કરીએ તો 2 દિવસનો જે કર્ફ્યુ છે તે મૂકી દેવામાં આવ્યો છે. શુક્રવારે રાત્રેથી આ શરૂ થયો છે. સોમવાર સવારે 6 વાગ્યા સુધી જે આ કર્ફ્યુ છે તે લાદી દેવામાં આવ્યો છે. પણ પરિસ્થિતિની વાત કરીએ કુંજ, તો એવું નથી કે કર્ફ્યુ લાદી દેવાથી કોરોનાનો જે આ વેવ છે તે અટકી જશે. કોરોનાની જે સંક્રમણ વધારવાની જે ચેઇન છે તેને અટકાવવાનો આ એક પ્રયાસ છે. એ ચેઇનને જો વચ્ચેથી તોડી દેવામાં આવે તો તેનું સંક્રમણ છે તે થોડે ઘણે અંશે ખાળી શકાય છે, પણ સંપૂર્ણપણે આ જે સંક્રમણ છે તેને વધતું અટકાવી શકવાનું લગભગ અશક્ય છે. અન્ય દેશોની જો વાત કરીએ તો દરેક દેશમાં આ જ રીતે સેકન્ડ વેવ આવ્યો છે. યુરોપ હોય કે અમેરિકા હોય, દરેક જગ્યાએ સેકન્ડ વેવ કોરોનાનો આવ્યો છે અને એ જ સેકન્ડ વેવ હવે ભારતમાં, ગુજરાતમાં જોવા મળી રહ્યો છે, અમદાવાદમાં જોવા મળી રહ્યો છે અને તેના ભાગરૂપે જ કેસીસની સંખ્યા વધી રહી છે. આજના જ કેસીસની વાત કરીએ તો એકલા અમદાવાદમાં જ 372 કેસ સામે આવ્યા છે, જે ચિંતાજનક પરિસ્થિતિ ગણી શકાય. એક તરફ જે બાબત સામે આવી રહી છે કે સરકારી હોસ્પિટલોમાં કે ખાનગી હોસ્પિટલોમાં પણ હવે પરિસ્થિતિ એવી સર્જાવા જઈ રહી છે કે કદાચ બેડ ન મળે, દાખલ થવા માટે થઈને જે બેડ છે તે પણ અવેલેબલ ના થાય તેવી પરિસ્થિતિ છે. અત્યારે સરકારે જે ખાનગી હોસ્પિટલો સાથે 72 ખાનગી હોસ્પિટલો
સાથે જે કરાર કર્યા છે તે અંતર્ગત 50% બેડ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના સરકારના રાખવામાં આવ્યા છે, પણ તેમાંથી પણ હવે માત્ર 250 જેટલા બેડ જ ખાલી છે. આ બાબત જ દર્શાવે છે કે કેવી ગંભીર પરિસ્થિતિ હાલ પ્રવર્તી રહી છે કોરોનાની. અત્યારે અમદાવાદના નારોલ લાંબા વિસ્તારના જે દર્દીઓ છે તેમને થોડી વાર પહેલા જ એસીએસ રાજીવ ગુપ્તાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમને કરમસદ બાજુની જે હોસ્પિટલો છે, આણંદ બાજુની જે હોસ્પિટલો છે તેમાં રિફર કરવામાં આવી રહ્યા છે. એક તરફ તંત્ર કહી રહ્યું છે કે કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે, પણ બીજી બાજુ જો વાત કરીએ તો અમદાવાદમાં જે રીતે અત્યારે ખાલી બેડની સમસ્યા સામે આવી રહી છે, 1300 જેટલી નવી પથારી ઉમેરવાની વાત અત્યારે એસીએસ રાજીવ ગુપ્તાએ કરી છે, પણ હવે પ્રશ્ન એ થાય છે કે બેડની સંખ્યા વધવાની સાથે સાથે દર્દીઓની સંખ્યા પણ કૂદકે ને ભૂસકે વધી રહી છે. આ બાબતને કઈ રીતે કંટ્રોલ કરવી તે સૌથી મહત્વનો મુદ્દો ગણી શકાય. અત્યારે જે રીતે કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે, તંત્ર ચિંતિત છે, લોકો પણ ચિંતિત છે. માત્ર ઘરમાં બેસી રહેવાથી કે કર્ફ્યુ લગાવવાથી આ જે વાત છે કોરોનાની ચેઇન તોડવાની, સંક્રમણને તોડવાની જે વાત છે તે નથી અટકતી. લોકોએ પણ ધ્યાન રાખવાનું છે, સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું છે, સાથે સાથે જ માસ્ક પહેરવાનું છે. પણ જે તંત્રની જો સગવડની વાત કરીએ, 108 અને 104ની જે એમ્બ્યુલન્સ છે તેનો જે સંખ્યા છે તે વધારવાની, તેના કર્મચારીઓની સંખ્યા વધારવાની વાત રાજીવ ગુપ્તાએ કરી છે. પણ સાથે સાથે જ મહત્વની બાબત એ પણ છે કે કરમસદ સુધી લોકોને રિફર કરવામાં આવી રહ્યા છે, એટલે એક ચિંતાનો માહોલ આજના કેસીસની સંખ્યા પરથી ચોક્કસપણે કહી શકાય. જી ચોક્કસ. સોનલ, આભાર જાણકારી આપવા બદલ. આગળ સમાચાર અમદાવાદ માટે ચિંતાજનક સમાચાર. અમદાવાદમાં કેસમાં અધધ રીતે વધારો થઈ રહ્યો છે. કૂદકે ને ભૂસકે કેસ વધી રહ્યા છે. ગઈકાલે 304 કેસ નોંધાયા બાદ આજે અમદાવાદ શહેરમાં નવા 354 કેસ નોંધાયા છે. એટલે કે છેલ્લા 24 કલાક દરમિયાન નવા 50 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ માટે આ ચિંતાજનક સમાચાર. અમદાવાદમાં કૂદકે ને ભૂસકે કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં જે આંકડા નોંધાયા છે, અમદાવાદ ગ્રામ્ય અને શહેરના કુલ મળી કોરોનાના કુલ નવા 373 કેસ નોંધાયા છે. કોરોનાની બીજી લહેરે અમદાવાદીઓને બાનમાં લીધું છે. એએમસીના એક્શન પ્લાન પર કોરોના હજુ પણ ભારે છે તેમ કહી શકાય. 57 કલાકના કર્ફ્યુના શરૂઆતી તબક્કામાં જ કોરોનાની આ કહેર જોવા મળી રહ્યો છે. કોરોનાના જે કેસના આંકડા સામે આવી રહ્યા છે તે જ સૂચવી રહ્યો છે અધધ રીતે કોરોનાના કેસમાં વધારો. ફરી એકવાર છેલ્લા એક સપ્તાહથી જે કેસ સામે આવી રહ્યા હતા, છેલ્લા 2 દિવસથી 300 ને પાર નવા કેસના આંકડા સામે આવી રહ્યા છે. તો રાજીવ ગુપ્તાએ કર્ફ્યુને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. અમદાવાદમાં 2 દિવસ સંપૂર્ણ કર્ફ્યુ છે. રાજીવ ગુપ્તા તેમણે કર્ફ્યુ અંગે મોટું નિવેદન આપ્યું છે. કર્ફ્યુ દૂર કરવા રાજ્ય સરકાર નિર્ણય લેશે. જ્યારે અમદાવાદમાં હજુ પણ દિવસનો કર્ફ્યુ લંબાઈ શકે છે. અનેક અટકળો હાલ વહેતી થઈ છે. ઉપમુખ્યમંત્રી બાદ ડોક્ટર ગુપ્તાનું નિવેદન. કેમ ખોંખારું ખાઈને કોઈ કશું કહી શકતું નથી. આખરે આ ખોંખારો જે ઘણું બધું કહી જાય છે. કર્ફ્યુને લઈને આ મોટું નિવેદન આપ્યું. 108 હેડક્વાર્ટરની મુલાકાતે પહોંચ્યા હતા. તે દરમિયાન કર્ફ્યુ અંગે સવાલ કરવામાં આવતા જણાવ્યું રાજ્ય સરકાર કર્ફ્યુ અંગે નિર્ણય લેશે. જ્યારે હવે સવાલ તે થઈ રહ્યો છે આખરે કે કર્ફ્યુ લંબાઈ શકે છે કે કેમ. રાજીવ ગુપ્તાએ આખરે શું કહ્યું નિવેદન દરમિયાન, આવો સાંભળીએ. 3 ગણી વ્યવસ્થા 108 ની કરવામાં આવી છે. તદુપરાંત 104 સૌથી પહેલા જ્યારે ચાલુ થઈ ત્યારે 40 હતી, પછી અમે વધારીને 75 કરી, પછી વધારીને 100 કરી, 100 ની પછી 125 આજની તારીખે ચાલે છે. અને આજે રાતથી 35 104 ની એમ્બ્યુલન્સ વધુ કરવામાં આવી રહી છે. નારોલ એ અમદાવાદ પૂર્વના અને દક્ષિણના જે વિસ્તારો છે એ ઘણા નજીક છે. અને આમ જોવા જઈએ તો સિવિલમાં લઈ જઈએ એના કરતા લાંબાના દર્દીઓને કરમસદ અથવા ખેડા લઈ જઈએ અને ત્યાં બેડ ખૂબ સારી સંખ્યામાં ઉપલબ્ધ છે, ખૂબ સારી હોસ્પિટલ્સ છે. એટલે અમુક વખતે એનો પણ ઉપયોગ કરીએ છીએ. ગંભીર પરિસ્થિતિ નથી, પણ છતાં જે કેસીસ વધ્યા છે એ ટ્રાન્સમિશનને અટકાવવા માટે સરકારે નિર્ણય કર્યો છે આ કર્ફ્યુનો.
અને બીજું કે કેસીસ તો આખી દુનિયામાં વધે છે, માત્ર કોઈ અમદાવાદની અંદર નહીં. તો આગળ અન્ય મહત્વના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે. રાજકોટમાં પણ હવે 2 કલાક બાદ રાત્રિ કર્ફ્યુ અને કર્ફ્યુએ લગ્ન વિધિની મજા બગાડી છે. જાનૈયાઓએ કર્ફ્યુ પહેલા દાંડિયા રાસ રમી લીધા. જ્યારે માસ્ક સાથે જાનૈયાઓએ દાંડિયા રાસની મજા માણી. કર્ફ્યુને કારણે ઘણા લગ્ન છે તે કેન્સલ પણ થયા છે. ત્યારે ઘણા લોકોએ લગ્ન કેન્સલ નથી કર્યા, પરંતુ કર્ફ્યુના સમયગાળા દરમિયાન પહેલા જ તેમણે લગ્ન વિધિની પૂજા છે તે કરી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ અમારી સાથે લાઈવ જોડાયા છે. ધ્રુવ, 2 કલાક બાદ રાજકોટમાં કર્ફ્યુ, પરંતુ ક્યાંક લગ્ન સમારોહ હતા, પરંતુ તે લોકોને ક્યાંક ભારે હાલાકી પડી રહી છે આ દરમિયાન. જી કુંજ, જે સ્પષ્ટપણે અત્યારે દેખાઈ રહ્યું છે, એક બાજુ જ્યાં અત્યારે કર્ફ્યુ લગાવવાનું છે, રાત્રિના 9 કલાકે આજે કર્ફ્યુ છે લાગવાનું છે, પણ તે પહેલા જ ક્યાંક ને ક્યાંક લગ્ન પહેલાની જે દાંડિયા રાસની જે વિધિ હોય તે અત્યારે પતાવી લેવામાં આવી રહી છે કે વહેલાસર દાંડિયાની જે વિધિ છે તે પતી જાય તો એ ક્યાંક ને ક્યાંક ખૂબ જ સારું રહેશે. એ માટે આ પ્રકારનું જે અત્યારે આયોજન કરવામાં આવ્યું છે, સ્પષ્ટપણે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને આ જે આયોજન છે તે કરવામાં આવ્યું છે. જે જાનૈયાઓ છે તે માસ્ક પહેરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક એક કર્ફ્યુનો ભય છે તે અત્યારે લોકોને સતાવી રહ્યું છે, અને તેના જ કારણે હાલ અત્યારે જે આજે દાંડિયા રાસની જે વિધિ છે તે કરી લેવામાં આવી છે. સ્પષ્ટપણે આપણે દેખાઈ રહ્યું છે કે જે રીતે અત્યારે લોકો ભયભીત છે. એક બાજુ જ્યારે કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, અને એ જ સંક્રમણના લીધે ક્યાંક ને ક્યાંક સરકારે અને તંત્રએ કર્ફ્યુની જે જાહેરાત છે તે કરી છે. આપણી સાથે જાનૈયાઓ છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે તમારું? મારું નામ ભાર્ગવ છે. ભાર્ગવભાઈ, શું કહેશો? હાલ અત્યારે 9 વાગે ક્યાંક ને ક્યાંક અત્યારે કર્ફ્યુ લગાવવાનું છે, કેટલા જલ્દી તમે આ પતાવશો? અમને એવી માહિતી મળી છે કે 9 વાગે તમારે ઘરે પહોંચી જવાનું છે, એટલે આયોજન એવી રીતે જ કરેલું છે કે 9 વાગે અહીંયાથી બધું વાઇન્ડ અપ કરી અને અમે ઘરે સહી સલામત પહોંચી જાય. કઈ પ્રકારનું અહીં આયોજન કરવામાં આવ્યું છે? શરૂઆતમાં એવું વિચાર્યું હતું જ્યારે કે સારું બજેટ રાખી અને આપણે આયોજન કરીશું, પણ અત્યારે જે આ કોરોનાની લીધે ઓછું બજેટ કરી નાખેલું, પણ અત્યારે સડનલી આપણને સમાચાર કાલે જ મળ્યા કે ભાઈ આ રીતના છે, આ વસ્તુ છે, એટલે હવે 9 વાગ્યા સુધીનું આયોજન અમે કરેલું છે. બીજા પણ કેટલાક જાણવા આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? રીમાવાદ. શું કહેશો? ખાસ કઈ પ્રકારનું આયોજન આપણે કરેલું છે, અને કુલ કેટલા લોકો જોડાણા છે આપના જે આયોજનમાં દાંડિયા રસના? આયોજનમાં તો ખાલી 30-25 જ જોડાણા છે, કારણ કે આ કર્ફ્યુના લીધે થઈને છે ને કંઈ ઝાઝા માણસો આવેલા નથી, અને જે હરખ હતો એ હરખ પૂરો ન થયો એમ કોરોનાને લીધે. જે લગ્નનો હરખ એવું લાગે છે કે કર્ફ્યુના કારણે લોકો અત્યારે ભયભીત છે, તો વહેલાસર તમે આ પૂરું કરવા ઈચ્છો છો કાર્યક્રમ આપનો જે દાંડિયા રસ? જેમ બને એમ જલ્દી આવે પૂરું થાય તો સારું છે. ઘણાના લગ્ન કેમ કે કેન્સલ જ થયા છે, અને અત્યારે પણ હરખ નથી રહ્યો કોઈને એમ લગ્નનો. સરકારની ગાઈડલાઇન્સ ક્યાંક ને ક્યાંક 9 વાગ્યા પહેલા સંપૂર્ણ કાર્યક્રમ પતાવી લેવાનો છે, તો શું કહેશો કે સરકારની ગાઈડલાઇન્સ કેટલું યોગ્ય લાગે છે આપને? યોગ્ય તો છે, સોશિયલ ડિસ્ટન્સ કોઈ રાખતું નથી એટલા માટે કરે છે, પણ હવે જે આ લગ્નની તૈયારી થઈ ગઈ છે એટલા માટે. રાજકોટના દ્રશ્યો, 2 કલાક બાદ રાત્રિ કર્ફ્યુ લાગુ પડશે રાજકોટમાં, પરંતુ ક્યાંક લગ્ન યોજાવાના હતા, લગ્નમાં પણ જે હાલ ભંગ પડ્યો છે, પરંતુ કર્ફ્યુના કલાકો પહેલા જ લોકોએ દાંડિયા રાસની મજા માણતા નજરે પડ્યા. કર્ફ્યુનો સમય થાય તે પહેલા જ દાંડિયા સહિત અન્ય વિધિ હતી તેનું આયોજન કર્યું. ગણતરીના લોકો સાથે લગ્ન સમારોહનું આયોજન. જાનૈયાઓએ કર્ફ્યુ પહેલા જ દાંડિયાની મોજ માણી. કેન્દ્રીય આરોગ્યની ટીમ વડોદરા પહોંચી હતી. અહીં કોરોનાના વધતા કેસને લઈને તંત્ર ચિંતિત છે, ત્યારે વડોદરા કલેક્ટર સાથે ટીમના સભ્યોએ બેઠક કરી વડોદરામાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરી. એનસીડીસીના વડા ડોક્ટર સુજીત કુમારની આગેવાનીમાં આ બેઠક મળી હતી.
રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસોની સ્થિતિ અંગે નિરીક્ષણ કરવા અને નવી રણનીતિ ઘડવા માટે કેન્દ્રની ટીમ શનિવારથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે છે। તેઓએ શનિવારે અમદાવાદ શહેરની એસવીપી હોસ્પિટલની મુલાકાત લીધી। દિલ્હીથી આવેલા એનસીડીસીના ડિરેક્ટર ડોક્ટર સુજીત કુમારે આજે સવારે બેઠક કરી હતી। આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનર સાથે શહેરની સ્થિતિ પર ચર્ચા થઈ છે। ક્યાં કેટલા કેસો આવ્યા છે, કયા પ્રકારના પગલાં ભરવામાં આવ્યા છે તે અંગે માહિતી મેળવી હતી। સાથે જ આગામી દિવસોમાં તેઓ મુલાકાત લેશે। હાલ કેન્દ્રીય ટીમ વડોદરા પહોંચી છે। કેન્દ્રીય ટીમ દ્વારા હાલની કયા પ્રકારની સ્થિતિ છે, અન્ય શહેરોમાં પણ તેને લઈને સમીક્ષા હાથ ધરવામાં આવી રહી છે। કોરોનાનું સંક્રમણ જે પ્રમાણે વધ્યું છે અને અમદાવાદમાં કર્ફ્યુ આપવામાં આવ્યું છે, ત્યારે કેન્દ્રની ટીમ છે તે અમદાવાદ ખાતે અત્યારે હાલ આવી ગઈ છે। જે પ્રમાણે જે અત્યારે હાલ જે કેન્દ્રની ટીમ દ્વારા જે સલાહ સૂચન છે તે અત્યારે આપવામાં આવી રહી છે। જે આરોગ્ય રથ છે તે આરોગ્ય રથમાં અત્યારે હાલ જે પ્રમાણે જે કેન્દ્રની ટીમ છે તે સૂચનો આપી રહી છે અને જે પ્રમાણેની વ્યવસ્થા છે તે અત્યારે હાલ કેન્દ્રની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। જો વાત કરવામાં આવે તો અલગ અલગ જે હોસ્પિટલો છે તેની પણ મુલાકાત કેન્દ્રની ટીમ દ્વારા લેવામાં આવી રહી છે। કેમેરામેન નીતિન વગડા સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। પોલીસ દ્વારા અમદાવાદમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। કર્ફ્યુ ભંગ કરતા અમદાવાદીઓ સામે પોલીસે લાલાંક કરી છે। પોલીસે બપોરે 3 વાગ્યા સુધીમાં 130 કર્ફ્યુ ભંગ કરતા આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે પોલીસ તંત્ર દ્વારા જાહેરનામા ભંગના 117 જેટલા ગુનાઓ નોંધાયા છે। કેટલાક ભંગના કેસો પણ સામે આવ્યા છે। અત્યાર સુધી સમગ્ર શહેરમાં કુલ 117 જેટલા કેસ રજીસ્ટર કરવામાં આવ્યા છે અને 130 આરોપીને પકડવામાં આવ્યા છે। એ સાથે જે આરોપી પકડાય છે એનો કોરોના ટેસ્ટ કરવા માટે પણ તમામને સૂચના આપી છે। સ્થળ ઉપર તાત્કાલિક જે પણ સર્વિસીસ અવેલેબલ હોય ત્યાં લઈ જઈને એનો કોરોના ટેસ્ટ કરવો। અમદાવાદ શહેરની જનતાને ફરી એકવાર વિનંતી કરીએ છીએ કે આ જે કર્ફ્યુ છે એ સ્વાસ્થ્ય તકેદારીના ભાગરૂપે છે। અમદાવાદમાં કર્ફ્યુ તો લાગુ કરી દેવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદમાં સીએની પરીક્ષાઓ હોવાથી કોવિડની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરી પરીક્ષા લેવામાં આવી હતી। 2500 થી 3000 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડની ફાળવણી કરવામાં આવી હતી। મહત્વનું છે કે સીએની ફાઇનલ અને આવતીકાલે ઇન્ટરમીડિયેટ પરીક્ષા માટે 19 જેટલા અમદાવાદમાં સેન્ટરોની ફાળવણી કરવામાં આવી છે। ન આપવા માંગતું હોય તો એ આઈસીઆઈની ઓપ્ટ આઉટ સુવિધાનો ઉપયોગ કરી શકશે અને તે ઓપ્ટ આઉટ કરશે જો નવેમ્બરની પરીક્ષામાં તો એ આવનારી જાન્યુઆરી 2021ની પરીક્ષામાં હાજર થઈ શકશે। તો આપ સર્વેને ખાસ જણાવવાનું કે કર્ફ્યુ હોવા છતાં આવતીકાલથી પરીક્ષા શરૂ થવાની છે અને અમદાવાદ બ્રાન્ચે પરીક્ષા એકદમ સિક્યોર રીતે ગવર્મેન્ટના નિયમો અનુસાર થાય તે માટે પૂરી બધી જ તૈયારી કરી દીધી છે। અમદાવાદથી કોરોનાના દર્દીઓને આણંદ લઈ જવાયા। ગત રાત્રિથી હાલ સુધીમાં 50 જેટલા દર્દીઓને આણંદ ખસેડવામાં આવ્યા છે। અમદાવાદમાં પથારીઓ ખૂટી જતા દર્દીઓને આણંદ લઈ જવાનું શરૂ કરવામાં આવ્યું છે। આણંદની કરમસદ અને ચાંગા હોસ્પિટલમાં વધુ સારવાર આ દર્દીઓને આપવામાં આવશે, જ્યારે આણંદ આરોગ્ય વિભાગ દ્વારા પણ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે। મારા મિસ્ટરને લઈને આવી છું। એમને શું કહેવાય થોડો પોઝિટિવ બતાવે છે, હજી રિપોર્ટ આવ્યો નથી, પણ એના માટે અહીંયા ચેકઅપ કરાવવા લઈએ છીએ। અમદાવાદમાં જગ્યા નથી એમ કહે છે, બેડમાં કોઈ જગ્યાએ બેડ સેટ છે નહીં, એટલે લઈ જશે નહીં કોઈ। 108 વાળા એમ કીધું કે અહીં આવવા સિવાય કોઈ છૂટકો નથી તમારો, એટલે પછી અમારે અહીંયા લઈને આવવા પડે। અમદાવાદની અંદર કોરોનાના સતત વધતા કેસોને લઈને હાલ આણંદ ખાતે કરમસદ મેડિકલમાં પેશન્ટોને લાવવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જે દ્રશ્યો છે તે બતાવવા માંગીશ આપને। અમદાવાદની અંદર જે કોરોનાના દર્દીઓ છે તે લોકોને સારવાર માટે જગ્યા નથી મળતી, જેને લઈને તેઓને હાલ આણંદ ખાતે લાવવામાં આવી રહ્યા છે। કરમસદ મેડિકલ તેમજ ચાંગાની હોસ્પિટલ ખાતે તેમજ અંજલી હોસ્પિટલ બોરસદ ખાતે પણ અમુક પેશન્ટોને લાવવામાં આવશે। અમદાવાદથી જે 108 છે, 108ની અંદર આ બધા પેશન્ટોને અહીંયા લાવવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જે પ્રમાણે અત્યારે પરિસ્થિતિ વકરી રહી છે, કોરોનાના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે અમદાવાદની અંદર સતત કોરોનાના કેસોની અંદર વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે અમદાવાદની અંદર બેડ ઉપસ્થિત ના હોવાના કારણે હાલ આણંદના જે કરમસદ મેડિકલ છે ત્યાં આગળ સતત એક પછી એક 108 આવી રહી છે। દ્રશ્યોની અંદર બતાવવાનો પ્રયત્ન કરીશું કેટલી 108 અહીંયા ઉપસ્થિત થઈ ચૂકી છે। 50 જેટલા દર્દીઓ અહીંયા ઓલરેડી લાવવામાં આવી ચૂક્યા છે। ગત રાત્રિ
થી પેશન્ટોને અહીંયા લાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. હાલ આરોગ્ય તંત્ર દ્વારા તમામ તકેદારીના ભાગરૂપે જે વ્યવસ્થાઓ કરવાની છે તેમજ હેલ્પલાઇનની પણ શરૂઆત કરવામાં આવવાની છે. સપન પટેલ, મંતવ્ય ન્યૂઝ, આણંદ. કોરોનાને લઈને આણંદ તંત્ર વધુ એક વખત એક્શનમાં આવી ગયું છે. ફાયરના કર્મચારીઓએ જાહેર માર્ગો પર ફરી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા લોકોને અપીલ કરી છે. ટાઉન હોલ, વીવી રોડ, સ્ટેશન રોડ વિસ્તારમાં ફરી એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું. તો ગાંધીનગરના દહેગામના વેપારીઓએ કોરોનાના વધતા સંક્રમણને કારણે સ્વેચ્છાએ સવારે 9 વાગ્યાથી લઈ 5 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે. 23 થી 29 નવેમ્બર સુધીનો આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા માટે પ્રાંતિજ શહેર 2 દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. પ્રાંતિજ શહેર બંધ રાખવાનો વેપારી એસોસિએશને પાલિકા સાથે બેઠક કરીને નિર્ણય લીધો છે. રવિવાર અને સોમવારે સ્વયંભૂ બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તો સાથે જ 21 તારીખથી 30 તારીખ સુધી રાત્રિના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી જનતા કર્ફ્યુની અપીલ કરી છે. કોરોના સંક્રમણને લઈને વહીવટી તંત્ર સજ્જ થયું છે. ત્યારે લાઠી શહેરમાં વેપારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા. આરોગ્ય વિભાગ, મામલતદાર તેમજ નગરપાલિકા દ્વારા માસ્ક ન પહેરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી. આજે અંદાજે 22 જેટલા લોકોને માસ્ક ન પહેરતા તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો. અંદાજિત 22,000 રૂપિયા જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એક શાકભાજીની દુકાન પણ સીલ કરવામાં આવી હતી. રાજકોટમાં કોરોના વાયરસના કેસની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. તો શહેરીજનો પણ કોરોનાથી બચવા માટેના વૈશ્વિક નિયમોને ભૂલીને ભીડ એકત્ર કરી રહ્યા છે. શહેરના કાલાવડ રોડ ખાતે કનકોટ નજીક શનિવારી બજારમાં આવા જ કંઈક દ્રશ્યો જોવા મળ્યા. શનિવારી બજારમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. માર્કેટમાં ભીડ એકત્ર થયાની માહિતી મળ્યા બાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર અને વિજિલન્સનો કાફલો દોડી ગયો હતો. જ્યારે મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર ઇકસિંગ અને મનપાના કર્મચારીઓએ શનિવારી બજારમાં લોકોને નિયમો સમજાવ્યા હતા અને તાકીદે આદેશ આપી શનિવારી સાપ્તાહિક બજાર બંધ કરાવી હતી. રાધનપુરમાં કોરોના વિસ્ફોટ થતા તંત્ર હરકતમાં આવ્યું છે. ડીડીઓ અને આરોગ્ય વિભાગે રાધનપુરમાં તપાસ તેજ કરી છે. જાહેર સ્થળો પર જાગૃતિ લાવવા પ્રશાસને કાર્યવાહી હાથ ધરી છે. વિકાસ અધિકારી અને આરોગ્યની ટીમે રાધનપુરમાં પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. રોકવું આપણા માટે બહુ જરૂરી છે. એટલા માટે જે કોઈ પણ ગીચ એરિયા છે ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય, માસ્ક પહેરવામાં આવે, એ બાબતની પણ તકેદારી મતલબ તૈયારીની સમીક્ષા કરવી છે ફિલ્ડમાં રાઉન્ડ લઈને. અને એના ઉપરાંતમાં જે 31 જણા છે એમાંથી 29 જણા અત્યારે હોમ આઇસોલેશનમાં છે. તો એમને પણ પૂરતી ટ્રીટમેન્ટ મળી રહી છે, એમને કોઈ મુશ્કેલી નથી, એ બાબતની પણ ખાતરી કરવી છે. થરાદ મામલતદાર અને પોલીસની ટીમે બજારમાં સઘન ચેકિંગ હાથ ધર્યું. મેઇન બજાર અને શાક માર્કેટમાં વેપારીઓ અને લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ફરજિયાત પાલન કરાવવામાં આવ્યું. સાથે જ માસ્ક વગર ફરતા વાહન ચાલકો અને વેપારીઓ સામે કડક કાર્યવાહી કરી. મહત્વનું છે કે થરાદમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે તંત્ર કામે લાગ્યું છે. સુરતના કોઠવા ખાતે આવેલી એશિયાની સૌથી મોટી દરગાહ પર ઉર્ષ મેળો રદ કરાયો. વધતા જતા કોરોનાના કેસને લઈને મેળો રદ કરાયો છે. કોઠવાની વિખ્યાત હજરત ખ્વાજા મખદુમ બાવા દરગાહ હિન્દુ તેમજ મુસ્લિમ સમુદાયના લોકો આસ્થાનું પ્રતીક છે.
તો અમદાવાદમાં 2 દિવસ માટે કર્ફ્યુની જાહેરાત કરી દેવાઈ છે, ત્યારે શહેરની ક્લબોને પણ કર્ફ્યુ અંતર્ગત બંધ કરી દેવાય. જોકે રાજપથ ક્લબે કર્ફ્યુ ખુલ્યા બાદ પણ 1 અઠવાડિયા માટે ક્લબને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. કોરોનાથી વધી રહેલા સંક્રમણને જોતા ક્લબ મેનેજમેન્ટે આ નિર્ણય લીધો છે. અન્ય ક્લબો જોકે અલગ અલગ વિચારણા કરી રહી છે. કર્ણાવતી ક્લબ મેનેજમેન્ટ તરફથી આ અંગેનો નિર્ણય હજુ વિચારણા હેઠળ છે. અત્યારની પરિસ્થિતિ જોતા એવું લાગ્યું કે ગવર્મેન્ટ કર્ફ્યુ લંબાવશે કે નહીં કંઈ ખબર નથી, પણ અમને એમ થયું કે આપણે તો મિનિમમ ક્લબનું અત્યારે એક્ટિવિટીઝને બધું ક્લોઝ રાખવું છે. એટલે અમારો પ્લાન એવો છે, અમે મેસેજ બી મેમ્બરોને એવો જ કર્યો છે કે ટીલ ફર્ધર નોટિસ વી આર ક્લોઝિંગ ધ ક્લબ. એટલે મિનિમમ આ વીક તો અમે નહીં જ ચાલુ કરીએ, કારણ કે અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે અને ક્લબમાંથી જો કોઈ વધારે સંક્રમણ થાય તો એટલા માટે અમે પ્રિકોશનરી મેમ્બર્સ હેલ્થ ઇઝ અવર પ્રાયોરિટી, અને ટુ ગીવ અ મેસેજ ટુ સોસાયટી ઓલ્સો કે ભાઈ ક્લબ ઇઝ બેઝિકલી ફોર એન્ટરટેનમેન્ટ એન્ડ સ્પોર્ટ્સ. તો ધારો કે એકાદ વીક ક્લબ નહીં ચાલે. સરકારે કોરોના કાળમાં ક્લબો માટે પણ ગાઈડલાઈન જાહેર કરી છે, ત્યારે રાજપથ ક્લબે તાજેતરમાં જ તેના મહિલા મેમ્બરને માસ્ક ન પહેરવા બદલ નોટિસ ફટકારી તેના પ્રવેશને પ્રતિબંધિત કર્યો હતો. જો કે હવે કર્ફ્યુના કારણે જ્યારે ક્લબોને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, ત્યારે રાજપથ ક્લબે કર્ફ્યુ ખુલ્યા પછી પણ 1 અઠવાડિયા સુધી ક્લબને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જોકે અન્ય ક્લબોએ પોતપોતાની રીતે અલગ અલગ નિર્ણય લીધા છે, જે અંતર્ગત કર્ણાવતી ક્લબનો નિર્ણય હજુ પણ વિચારણા હેઠળ છે. કેમેરામેન શહેજાદ છીપા સાથે સોનલ નડકટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી, ત્યારે એકાએક કર્ફ્યુ લાગુ કરાતા લોકોને અનેક સમસ્યાઓ જોવા મળી. અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પર સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ભંગ થતો જોવા મળ્યો હતો. કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે, તેના કારણે કોર્પોરેશનની જે 100 જેટલી બસ છે તે શરૂ કરવામાં આવી છે લોકોને પોતાની મંજિલ સુધી પહોંચાડવા માટે. પરંતુ અહીંના દ્રશ્યો કંઈક જુદા જોવા મળ્યા છે. બસમાં પણ તમે જોઈ શકો છો કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરી રહ્યા કોર્પોરેશનના અધિકારીઓ પણ નથી. હાલ લોકોને ભેગા બસમાં બેસાડી દેવામાં આવે છે, એટલે કે સોશિયલ ડિસ્ટન્સના જે ધજાગરા છે તે ઉડવામાં આવી રહ્યા છે. તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે શું સરકારની, કોર્પોરેશનની કે પછી પોલીસ તંત્રની આવી જ કામગીરી રહેશે તો ચોક્કસથી કહી શકાય કે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળશે. તેમજ કોરોના વાયરસને અટકાવવા માટેના જે આ પ્રયાસ છે તે નિષ્ફળ નીવડશે. તેમજ કોરોના વાયરસનું પણ જે સંક્રમણ છે તે વધી જશે. આવી જ પરિસ્થિતિમાં કોર્પોરેશનના અધિકારી સરકાર સામે પણ પ્રશ્નો ઊભા થાય છે કે શું તેમને રસ નથી દાખવતી કોવિડ-19ના નિયમનું પાલન કરવામાં, કે પછી તેમને કોઈ સરકારના જે નિર્ણય છે તેને ઘોરીને પી ગઈ છે. જો આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં કહી શકાય કે કોરોના વાયરસનું સંક્રમણ જરૂરથી વધશે અને કર્ફ્યુ જે લાગુ કરી દેવામાં આવ્યો છે તે નિષ્ફળ નીવડશે. કેમેરામેન મનીષ દવે સાથે માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં સંચારબંધીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં એસટીની 300 જેટલી બસો બંધ હાલતમાં હોવાથી એસટી સ્ટેશને સન્નાટાનો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદ શહેરમાં 57 કલાકનો કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે અને સંપૂર્ણ રીતે જે અવરજવર પર પ્રતિબંધ છે તે ફરમાવવામાં આવ્યો છે. તેને ધ્યાનમાં રાખી અને એસટી નિગમ દ્વારા પણ તમામ સેવાઓ પર રોક લગાવી દેવામાં આવી છે. અમદાવાદ એસટી નિગમ જે છે ગીતા મંદિર ત્યાંના દ્રશ્યો છે કે જ્યાં બિલકુલ સન્નાટો ભાસી રહ્યો છે, કારણ કે એસટી નિગમ દ્વારા કોઈ પણ બસોની અવરજવર જે છે તે અમદાવાદમાં ન થાય 2 દિવસ દરમિયાન તેનું એક નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. હાલ સમગ્ર એસટી સ્ટેન્ડ જે તેને સેનિટાઈઝ કરવામાં આવી રહ્યું છે, તેની સાફ સફાઈ છે તે હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દિવાળીનો પર્વ હતો તે સમય દરમિયાન અહીંયા સૌથી વધુ ઘસારો છે મુસાફરોનો રહેતો હતો. મુસાફરો છે માદરે વતન જવા માટે એસટી નિગમ ખાતે આવી પહોંચતા હતા, બસની મુસાફરી કરી રહ્યા હતા. પરંતુ જે રીતે કોરોના વાયરસે કેર વર્તાવ્યો, અમદાવાદમાં જે જંગી કેસીસમાં વધારો થયો અને કર્ફ્યુ લગાવવાની ફરજ પડી છે, તેને ધ્યાનમાં રાખી એસટી નિગમ દ્વારા પણ આ 2 દિવસ દરમિયાન બસોને કોઈ પણ અવર જવર છે તે નહીં કરવામાં આવે તેવો જે કહી શકાય કે નિર્ણય છે તે લીધો છે, જેના કારણે 300 જેટલી બસોને અસર જે છે તે પહોંચવા પામી છે. કેમેરા પર્સન સંદીપ ત્રિવેદી સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોનાની ગાઈડલાઈનને ભંગ કરતા દુકાનદારો પર રેડ કરી હતી, જેમાં હોટલ, ખાણીપીણી દુકાન, ચાની કિટલી પર સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
આખા રાજકોટની અંદર 3 ઝોનની અંદર બધા વોર્ડની અંદર આ કાર્યવાહી થવાની છે. હવે તંત્રે પિક્ચરમાં આવવું પડશે, કારણ કે હવે પ્રચાર પ્રસાર તો થઈ ગયો છે, લોકોને ખબર છે શું કરવું શું નહીં કરવું. અને હકીકતમાં જોવા જાઓ તો આ જે કોરોના વાયરસ છે પેન્ડેમિક ડિઝીઝ છે. એટલે પેન્ડેમિક ડિઝીઝનો એક બેઝિક નેચર હોય છે કે એ એક જ વેવમાં ખતમ થતું નથી, એનો બીજો તબક્કો પણ આવે છે. એટલે બીજો તબક્કો હવે આવવાની આ શરૂઆત થઈ ગઈ છે. એટલે આપણે ચેતી જવાની જરૂર છે અને અગમચેતીના પગલાં રૂપે હવે વધુ ન ફેલાય એના માટે આ કાર્યવાહી કરી રહ્યા છે. રાજ્યના મહાનગરોમાં દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે, જેને કારણે કોરોનાના કેસો અટકાવવા તમામ પ્રકારના પગલાં ભરવામાં આવી રહ્યા છે. વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ કોરોના રોકવાની કામગીરી હાથ ધરાઈ છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તથા લોકોએ પ્રવાસન સ્થળો પર જવાનું ટાળવું જોઈએ. તેમ છતાં પણ વલસાડના હાટ બજારમાં માસ્ક વગર લોકો ફરતા નજરે પડ્યા હતા, તેમજ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. મને આપશો રજા. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. વધુ અપડેટ મેળવવા માટે આપ લોગિન પણ કરી શકો છો મંતવ્યન્યૂઝ.com પર. નમસ્કાર.